છે અને લાખણી વિસ્તારમાં આજે પણ પુષ્કળ પ્રમાણમાં બોર જોયા આજે અને મન થયું કે ચલો અહીંયા આજે જૂની યાદને તાજી કરી અને બહુ મીઠા બોર છે, બહુ મસ્ત ખાવાની મજા આવી જાય એવા એટલા બધા વીણ્યા છે. રસ્તામાં ખાતા ખાતા નીકળશું, બહુ મજા આવે આજે. હલો, નમસ્કાર મિત્રો. લાખણી વિસ્તારમાં પહોંચ્યો છું અને આ જૂની યાદો ફરી તાજી થઈ છે. આ જ્યારે મેં આ બોરડીનું ઝાડ જોયું, અહીંયા વળગેલા પુષ્કળ પ્રમાણમાં બોર જોયા. કારણ કે પહેલાં જ્યારે નાના હતા ત્યારે ભાઈ બહેનો સાથે આ આપણા ખેતરમાં જતા અને આવી રીતે ક્યાંય બોરડી ઉગેલી હોય ત્યાં દિવાળી પછી જ્યારે આ સિઝન આવે છે બોરની, કહી શકાય કે આ ખૂબ જ મીઠા બોર છે. એટલે અહીંયા આ વિડીયો એટલે માટે ઉતાર્યો કે આ એક જૂની યાદ તાજી થઈ. કારણ કે પહેલાં ગામમાંથી નાના નાના મિત્રો સાથે કોઈના બીજાના ખેતરમાં બોરડીનું ઝાડ હોય તો બોર ખાવા જતા. અત્યારે અહીંયા હું લાખણી તાલુકાના ધોણસોલ પાસે પહોંચ્યો છું ને ત્યાં જોયું મેં તો ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં અહીંયા બોર વળગેલા છે. જુઓ તમે, મારા મિત્રને કહીશ કે આ બોર બતાવે અને બધા જુઓ પાક્કા બોર છે. અહીંયા ખૂબ મજા આવે છે. આ બોર અત્યારે માર્કેટમાં વેચાવા પણ જઈ રહ્યા છે, પુષ્કળ પ્રમાણમાં મળી રહ્યા છે બજારમાં. પરંતુ બજાર કરતાં અહીંયા બોરડીએ વળગેલા જે બોર તોડી અને ખાવાની જે મજા છે એ અલગ છે. અને આજે એની મજા હું માણી રહ્યો છું અને લોકોને બતાવવાના પ્રયાસો કરી રહ્યો છું કે આ એક એવું ઝાડ છે કે કોઈની પણ જે ખેતરની વાડ હોય, આમ તો હવે આ વાડો રહી નથી, વાડો કાઢીને ફેન્સી કરવા માંડ્યા છે એટલે બહુ ઝાડ ઓછા થઈ ગયા છે. પરંતુ ક્યાંક હજુ પણ આ લાખણી અને ધાનેરા પટ્ટામાં હું ત્યાં પહોંચ્યો છું અને હાલમાં ધોણસોલ વિસ્તારમાં છું અને ત્યાં પુષ્કળ પ્રમાણમાં બોરડીના ખૂબ મોટા ઝાડ છે. અને આવી રીતે અહીંયા આવતા જતા લોકો પણ જોઈ રહ્યા છો કે બોર તોડીને ખાઈ રહ્યા છે. એટલે મને પણ ઈચ્છા થઈ કે એક વિડીયો પણ બનાવું અને આ જૂની યાદોને તાજી કરું કે બોર જે ખાવાની મજા આવે છે વીણીને, એ ખરીદીને ખાવાની મજા નથી આવતી. એટલે અહીંયા બોર વીણવા ઊભો રહ્યો છું અને થોડા બોર વીણી અને રસ્તામાં ખાશું હું અને મારા સાથી મિત્ર ગંગારામભાઈ છે. અહીંયા જુઓ તમે, આ પાકા બોર છે. આ બાજુ આ પાકા બોર, આમાં કાંટા પણ વાગી શકે એટલે ધ્યાન રાખવું પડે બહુ. આ બોર વીણી રહ્યો છું અને પછી રસ્તામાં ખાશું. કારણ કે આ ઝાડ કાંટાળું આવે એટલે બહુ ખબર રાખી અને બોર વીણવા જોઈએ, નહીં તો કાંટા પણ વાગી શકે. જોઈ શકો છો પીળા એકદમ લાલ, એટલે આ પાકેલા બોર છે અહીંયા. અને ઘણા બધા હું જોઈ શકો છો કે વીણી રહ્યો છું. જોઈ રહ્યા છો આ પાકા બોર છે અને ધ્યાન ના રાખો તો કાંટો પણ વાગે. કારણ કે આ કાંટાળી બોરડી આવે અને એને આ મીઠા બોર આવે, ખાવાની બહુ જ મજા આવે. અને વર્ષો જૂની યાદ આજે તાજી કરી. કારણ કે આ જ્યારે પહેલાં બીજા ત્રીજા ચોથા અને પાંચમા ધોરણ સુધી જ્યારે ભણ્યા ગામડામાં, અને ત્યારે આ કોઈના ખેતરમાં જઈ અને આવા મિત્રો સાથે બોર વીણતા હતા. અને આજે વર્ષો પછી આ યાદને તાજી કરી એટલે આજે પણ બોર વીણીને ખાવાની મજા આવી. એટલા માટે આ વિડીયો બનાવ્યો છે. નમસ્કાર.